પંથકમાં કમોસમી વરસાદ અને કરાના કહેરથી બાજરીના પાકને ભારે નુકસાન. ભાભર સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી અચાનક વાદળછાયા માહોલ વચ્ચે કમોસમી વરસાદ અને કરાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને તેરવાડા, જાસનવાડા, મીઠા સહિતના ગામોમાં કરા સાથે પડેલો વરસાદ ખેડૂતો માટે વિનાશરૂપ સાબિત થયો છે. ભીંજાઈ ગયેલા ખેતરો અને વળી ગયેલા પાકના દ્રશ્યો જોઈ ખેડૂતોના દિલ ધ્રવાઈ ગયા છે. અનેક ખેતરોમાં ઊભો બાજરીનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ખેડૂતોમાં ભય અને નિરાશાની લાગણી વ્યાપી ગઈ છે. હાલમાં બાજરીની લાગણીનો સમય ચાલતો હોય એમાં આવું આકસ્મિક નુકસાન ખેડૂતો માટે મોટો આઘાત સાબિત થઈ રહ્યો છે. ભાભરના ખેડૂત દયાભાઈ સોલંકીએ કહ્યું કે આવકોનો એકમાત્ર આધાર એક જ પાક હતો. હમણાં તો સરખું વળતર મળશે કે નહીં એની જ ચિંતા છે. હવામાન વિભાગે હજુ વધુ એકાદ દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખેડૂતોએ સલાહ અપાઈ છે કે ખેતરોમાં જરૂરી હોવા છતાં વિના ન જવું અને પાકના નુકસાનીનું પ્રમાણપત્ર સ્થાનિક તંત્રને તાત્કાલિક જાણ કરવી. હવે સરકાર તરફથી સહાય મળવાની આશા સાથે અનેક ખેડૂતો પોતાનું નુકસાન નોંધાવવા માટે ગ્રામ પંચાયત સંપર્કમાં આવી રહ્યા છે. રિપોર્ટર રાણાભાઈ પારેગી, વાવ.